બજેટને લઈને સામાન્ય લોકોને ઘણી બધી આશા અપેક્ષા છે. સાથે આજ અંગે ટેક્સ એક્સપર્ટ ઇકોનોમિક્સ શું કહી રહ્યા છે, સામાન્ય લોકો શું કહી રહ્યા છે, ભાજપ કોંગ્રેસના નેતા આખરે શું કહી રહ્યા છે. અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં એક ગેસ્ટ પેનલ હાજર છે, નરેશભાઈ કેલા, કે જો ભાજપના નેતા છે ને પોતે સીએ પણ છે. સાથે જ દિવ્યાંગભાઈ શાહ, જો ઇકોનોમિસ્ટ છે. નિમેશભાઈ હરિયા, ટેક્સ એક્સપર્ટ. સાથે નરેન્દ્ર રાવત, વડોદરાથી કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર સરવૈયા અમારી સાથે છે રાજકોટથી. પ્રતિક અમારી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. પહેલા જાણીએ કે આખરે લોકોનું શું માનવું છે. ત્યાં મયુર, લોકો કેવી અપેક્ષા સેવી રહ્યા છે? હાલમાં રાજકોટવાસીઓને કેટલી આશા છે આ બજેટથી? બિલકુલ પ્રીતિ, આજે જે છે નાણાપ્રધાન નિર્મલા સીતારામન છે તે બજેટ રજૂ કરવાના છે. ત્યારે લોકોની શું આશા છે, ખેડૂતોની શું આશા છે, એજ્યુકેશનને લઈને શું આશા છે, અનેક લોકો આપણી સાથે અનેક ફિલ્ડમાંથી જોડાયા છે. દિલીપભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આજે બજેટ જે છે તે રજૂ થઈ રહ્યું છે ને કેવી આશા? વિશ્વની અંદર આવડી મોટી વસ્તી ધરાવનાર દેશનું જ્યારે બજેટ બહાર પડવાનું હોય ત્યારે ચોક્કસ બજેટ ઉપર બધાની નજર અને આશા અને અપેક્ષા હોય છે. હું એક ખેડૂત આગેવાન તરીકે ખેતીને લગતી બજેટની જો વાત કરવામાં આવે તો ખેતીના સાધનોને લઈ અને સરકાર જે જીએસટી લગાડી રહી છે તે બહુ ખોટી વાત છે. ન કરવું જોઈએ. ખેડૂતોને પૂરી રાહત દેવાની જરૂર છે. એટલે ખેતીના ઉપયોગી જે પણ સાધન સામગ્રી, બિયારણ, દવા, એની અંદર જે પણ વસ્તુની અંદર જીએસટી લાગે છે એ નાબૂદ કરવો જોઈએ. તદુપરાંત ખેતીની અંદર જે વીજળી છે તે વીજળીની અંદર સરળતાથી જે સોલાર સિસ્ટમની અંદર સરકારે જે યોજના બનાવી હતી એ બંધ કરેલ છે. તો એ બજેટની અંદર ફરીથી ખેડૂતોને સોલારની સિસ્ટમ આપે, જેથી કરી ખેડૂતોની વીજળીનો ખર્ચ પણ બચે અને બે પૈસા કામી શકે. તદુપરાંત ટેકાના ભાવની જે ખરીદી સરકાર દ્વારા થઈ રહી છે એની અંદર પણ ભાવ વધારો મોંઘવારી પ્રમાણે લાગુ પડે એ પણ બજેટની અંદર જોગવાઈની જરૂર છે. મહત્વની વસ્તુ જોઈએ તો સિંચાઈ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખેતી માટે. જ્યારે ભારતનો દેશ 60 થી 70% ખેતી સાથે જોડાયેલા છે, એવા સમયે જો ખેતીને બચાવવું હોય છે તો પાણી જરૂરી છે. તો કેનાલો, તળાવો, ચેકડેમ અને પાણી માટેની જોગવાઈ આની અંદર થાય એવી અમે ખેડૂત આગેવાન તરીકે સરકારને વિનંતી કરીએ છીએ. અન્ય ફિલ્ડમાંથી પણ આપણી સાથે લોકો જોડાયા છે. એજ્યુકેશનને લઈને શું કહેશો? તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો, શું આશાઓ? શિક્ષણને લગતી જો ખાસ કેન્દ્રીય બજેટમાં જો જોગવાઈ કરવી જોઈએ તો અત્યારે સ્કૂલોની અંદર ઘણા બધા રાજ્યોની અંદર ફીસ ફિક્સ કરી નાખવામાં આવેલી છે. તો સ્ટેટ ગવર્મેન્ટ અને ખાસ કરીને કેન્દ્ર સરકાર એમને બજેટની અંદર વિદ્યાર્થીઓને સ્કૂલોની અંદર સ્કોલરશિપ ડાયરેક્ટ સરકાર એ વિદ્યાર્થીના ખાતામાં અથવા સ્કૂલના અકાઉન્ટમાં જમા કરે એવી વ્યવસ્થા ગોઠવવાની ખરેખર જરૂર છે. કારણ કે આજકાલ એ એજ્યુકેશન છે પણ અમે તો શિક્ષણ સાથે કનેક્ટેડ છીએ, તો ઘણા બધા વાલીઓ એ ફીસ માટે એવી ડિમાન્ડ્સ કરતા હોય છે. બીજું, જે પ્રવેશ પરીક્ષાઓની અંદર ટુ મચ ફીસ લેવાય છે, કાં એમાં ગવર્મેન્ટે ફીસ ઓછી કરવી જોઈએ અથવા તો એમાં પણ કોઈ એવી જોગવાઈ વિચારવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને મહત્તમ લાભ આપી શકાય. કારણ કે આ બધી પ્રવેશ પરીક્ષાઓ અને જે ફીઝને કારણે જે ભારણ વાલીઓ ઉપર અત્યારે વધી રહ્યું છે એના ઉપર ખાસ બજેટમાં કંટ્રોલ કરવાની જરૂર દેખાય છે. કંટ્રોલમાં એજ્યુકેશનને લઈને પણ વાત કરી. વેપારીઓ પણ આપણી સાથે છે. શું કહેશો? બજેટ રજૂ થશે હમણાં થોડી જ વારમાં, કેવી આશાઓ? નમસ્કાર ભાઈ. એક વેપારી તરીકે અમને એવી આશાઓ છે કે બજેટ રજૂ થઈ રહ્યું હોય અને જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું હોય તો ભારત ત્યારે જ વિશ્વગુરુ બની શકે કે જો ભારતની અંદર વેપાર નીતિઓ સરળ બને. ખાસ કરીને વેપારીઓને ઇન્ટરનેશનલ વેપાર સરળતાથી થઈ શકે તે માટે પૂરતા પ્રમાણમાં લોન્સ, સબસિડીઓ મળે અને એના વ્યાજદર પણ પ્રમાણસર હોય તો વેપારીઓ સરળતાથી ખેડૂતો પાસેથી જણસ ખરીદી અને ઇન્ટરનેશનલ બજારમાં ફેંકી શકે. સાથે સાથે વેપારીઓને ખાદ્ય ખોરાક અથવા તો જે કંઈ એના જણસ હોય એ જણસના સ્ટોર કરવા માટે ગોડાઉનો અને ગોડાઉનો માટે જમીનો સરળતાથી પ્રાપ્ત થાય. સાથે સાથે જમીનોની સાથે એને વીજળી સરળતાથી પ્રાપ્ત થાય, ઓછા દરે પ્રાપ્ત થાય અને પાણી જેવા પ્રશ્નો અથવા તો એને લગતા વેપારના જે પ્રશ્નો હોય એ બધા સરળ થાય તો વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે અને આપણી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે, તો જ ભારત વિશ્વગુરુ બની શકે. શું કહેશો કાકા? બજેટ રજૂ થવા રહ્યું છે, તમે પણ ખેડૂત છો, કઈ રીતે જોઈ રહ્યા છો? હા, સરકારે ખેડૂતો માટે તો ઘણી યોજનાઓ કરી છે, ઘણા ફાયદા આપ્યા છે. આમ છતાં આપણે જોઈએ કે પીએમ સન્માન નિધિ યોજનામાં સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે, પણ છેલ્લા મારા ખ્યાલથી 2018 કે 2019 પછી નવા ખેડૂતોનું નામ એમાં ઉમેરવામાં આવ્યા જ નથી. એટલે કે જે જૂના છે એને જ આપવામાં, નવાનો ઉમેરો કરવામાં આવ્યો જ નથી. આમાં બજેટની અંદર વધુ જોગવાઈ કરીને નવા ખેડૂતોને એમાં સામેલ કરવા જોઈએ. કાકા, તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને? રજૂ થશે, કેવી આશાઓ છે તમારી? જી મયુર. ત્યારે
આ ભારતનું બજેટ બહાર પડી રહ્યું છે એની અંદર ખાસ કરીને જો ખેડૂતને બજેટની અંદર સહાય આપવી હોય તો ખેડૂતને ઘણી બધી ચીજવસ્તુઓ છે, બિયારણ, ખાતર, પછી ટેકનોલોજી પ્રમાણે અત્યારે જે ટ્રેક્ટરો છે, હાર્વેસ્ટરો છે, ઘણા બધા સાધનો છે, ટ્રેક્ટર ઓજાર છે, એની અંદર જે આ સરકારે સબસિડી નાખી છે એ સબસિડી નાબૂદ કરવી જોઈએ. અંતે તો આ ભારણ ખેડૂત ઉપર જ છે. અને એ સિવાય સિંચાઈ માટે જે મોટરો છે, મોટરમાં ઘણી બધી જીએસટી નાખી છે, તો આ જીએસટી મારા કહેવા મુજબ નાબૂદ કરવી જોઈએ, કારણ કે આ અંતે તો ભારણ ખેડૂત ઉપર જ છે. તો આ જીએસટી ખેડૂતને પૂરેપૂરો ફાયદો થાય, જી, બિલકુલ, અને મયુર. ખેડૂત સધર બને. તો જે પ્રમાણે પ્રીતિ આપણે વાત કરી કે જે ટેક્સમાં જે છે તે રાહત મળે તેવી રીતે જોઈ રહ્યા છે કે બિલકુલ. એટલે અલગ અલગ સેક્ટરની અંદર તમામ જે લોકો છે તેમની ક્યાંક આશાઓ જે છે તે બંધાઈ રહી છે. બિલકુલ, અલગ અલગ સેક્ટર અલગ અલગ અપેક્ષા રાખી રહ્યા છે. અને પ્રતિક, શું કહેવું છે ખાસ અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું? કારણ કે એજ્યુકેશન હોય, નોકરિયાત વર્ગ હોય, મહિલાઓ હોય, વિદ્યાર્થીઓ, બધા જ અપેક્ષા રાખીને બેઠા છે. પ્રીતિ, બિલકુલ નાણામંત્રી 5મી વખત તેમનું આ બજેટ છે તે રજૂ કરી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો નાણામંત્રીને ખૂબ બહોળો અનુભવ છે, જેથી કરીને હવે દેશના જે નાગરિકો છે તેમની અપેક્ષા પણ ખૂબ બહોળી થઈ ગઈ છે. આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક છે, તેમની સાથે વાત કરશું. ખૂબ સારી વાત છે કે નાણામંત્રી 5મી વખત તેમનું બજેટ રજૂ કર્યા છે. કેવી રીતે આ બજેટમાં સામાન્ય વર્ગને લોકોને વધુ રાહત મળી શકે છે? શું આશા અપેક્ષા સામાન્ય વર્ગ રાખી રહ્યો છે? આપણે અત્યારની વાત કરીએ તો છેલ્લા વર્ષ 2 વર્ષમાં કોવિડ પેન્ડેમિક અને રિટેલ ઇન્ફ્લેશનના કારણે કોસ્ટ ઓફ લિવિંગ બહુ વધી ગઈ છે. તો આ વખતના બજેટમાં મારું સરકારશ્રીને એવું સૂચન છે કે ખાસ કરીને સેલેરાઇડ એમ્પ્લોય માટે ડિડક્શન અંડર સેક્શન 80C ને 1.5 લાખથી વધારીને 2 લાખ કરે તો તે બહુ મોટી રાહત ગણાશે. તે ઉપરાંત તમે રિસન્ટલી 4 થી 5 આરબીઆઈની મિટિંગમાં જુઓ તો તેમની રેપો રેટ ઘણા વધારી રહ્યા છે, જેના કારણે હોમ લોનના દર વધી ગયા છે. તો જે ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ રીપેમેન્ટનું જે ડિડક્શન લિમિટ જે છે તેને પણ 2 લાખથી 3 લાખ કરાય તો એ બહુ મોટી રાહત ગણાશે. બિલકુલ, સેલેરાઇડ પર્સન અને હોમ લોન માટે કંઈક રાહતની અપેક્ષા રાખી રહ્યું છે, કારણ કે મોટા ભાગના લોકો હોમ લોન લેતા હોય છે. ત્યારે વધુ એક આંત્રપ્રિન્યોર યુવક છે, તેમની સાથે વાત કરશું. તમે શું અપેક્ષા રાખી રહ્યો છો? કારણ કે હાલ જે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, કયા પ્રકારની આશા અપેક્ષા તેમની પાસેથી રાખી રહ્યા છો બિઝનેસ માટે? અમારા બિઝનેસમાં જોવા જઈએ તો જીએસટી દર પહેલાં 5% હતો, તે વધારીને 12% કરવામાં આવ્યો છે. તે અમે સરકારશ્રી સેન્ટ્રલી અને સ્ટેટમાં રજૂઆત કરી છે. તે રજૂઆતને ધ્યાનમાં રાખીને જો 12%નું પાછું 5% કરવામાં આવે તો અમારા ધંધા ઉદ્યોગમાં પણ ઘણી રાહત અમને મળી શકે એમ છે. બિલકુલ, ગુજરાતની અને મોટાભાગના લોકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ લોકો રોકાણ કરતા હોય છે તેમના પૈસા, કારણ કે તેનો ઇન્ટરેસ્ટ પણ મળતો છે. તેને લઈને કોઈ ખાસ આશા અપેક્ષા કરી કે સરકાર આ પ્રમાણે આગળ વધી શકે? અગાઉના યુનિયન બજેટમાં એ જોવામાં આવ્યું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર અગાઉ ટેક્સ હતો નહીં, પણ જે અગાઉના બજેટમાં એને ટેક્સેબલ કરવામાં આવેલું છે. તમે લિસ્ટેડ શેર્સમાં જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો 12 મહિના સુધી જો તમે એને હોલ્ડ કરેલો હોય તો તેને લોંગ ટર્મ ગણવામાં આવે છે. જ્યારે તમે અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરતા હો છો તો 24 મહિના જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તેને લોંગ ટર્મ ગણવામાં આવતું નથી. આના કારણે પ્રાઇવેટ ઇક્વિટી માર્કેટમાં બહુ મોટી ડિસ્પેરિટી છે. તો મારે સરકારશ્રીને એવું સૂચન છે કે અનલિસ્ટેડ શેર્સમાં પણ જો તમે 12 મહિના સુધીનું હોલ્ડિંગ રાખો ત્યારબાદ જ એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાવવું જોઈએ. બિલકુલ, તો સેલેરાઇડ પર્સન માટે કોઈ ખાસ વિશેષ જોગવાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો અનલિસ્ટેડ શેરમાં જે રોકાણ છે તેનો સમયગાળો છે તે ઓછો કરવા માટેની માંગ કર્યા છે, જેથી કરીને જે યુવાનોનું રોકાણ છે તે વધુને વધુ થાય. સાથે જે સેલેરાઇડ પર્સન છે તેમને પણ રાહત મળી શકે તે પ્રકારની આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ઓકે, દિવ્યાંગભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે કહેવાય ને કે આખા વિશ્વમાં ઘણા બધા વિશ્વના એવા દેશો છે કે જે અત્યારે મંદીનો સામનો કરી રહ્યા છે, અને એવામાં ભારતે જીડીપીનું જે આંકલન કર્યું, જે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો, એની છાંટ કેટલી જોવા મળી શકે છે આજના બજેટમાં? કેટલી અપેક્ષા છે? અપેક્ષાઓ તો ઘણી બધી છે, અને મને લાગે છે કે ભારત ઘણું સારું પણ કરી રહ્યું છે બધી રીતે. આજે વિશ્વમાં આટલા બધા, એટલે રશિયામાં જે યુદ્ધ થયું છે એની અસર આખી દુનિયામાં દેખાય છે, છતાં પણ એની ઇન્ડિયામાં કે ભારતમાં એની ઇફેક્ટ એટલી દેખાતી નથી. એ બહુ પોઝિટિવ સાઇન છે. આ વસ્તુ કઈ રીતે માપી શકાય એના માટે સેન્સેક્સ અને બાકી બધા સ્ટોક એક્સચેન્જની કમ્પેર કરો તો બી ભારત બહુ સારું કરી રહી છે. તે પ્રમાણે આપણી ભારતની જીડીપી સારી રહેવાનું આંકલન હોય તો એ મને બહુ રિયાલિસ્ટિક લાગે છે, અને એના માટે મને લાગે જે સ્ટેપ જરૂરી હશે બધા એ લોકો લેશે. ભલે એક સ્ટેપ બહુ બધા થઈ શકે છે, એના માટે છે. આ મારું કહેવું છે. ઓકે,
નરેશભાઈ, શું કહેવા માંગશો આપ? કારણ કે અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા બજેટોથી અત્યારે જ્યારે કહેવાય ને કે મોદી સરકારના જ્યારે પૂર્ણ બજેટ આવ્યા છે, હંમેશા એક ફોરકાસ્ટિંગ, એક ફ્યુચર બતાવવામાં આવ્યું છે કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 2050માં ભારત આવું હશે, એટલે કે લોંગ ટર્મનો વિચાર વધારે કરવામાં આવતો હોય છે. તો શું આ બજેટમાં પણ ક્યાંક એવું જ કરવામાં આવશે કે પછી અત્યારે લોકોને એવું જોઈએ છે કે અત્યારે મોંઘવારીથી લોકો પીડાઈ રહ્યા છે, બેરોજગારી પણ છે અને લોકોને તરત જ લાભ મળવો જોઈએ એવું બજેટ જોઈએ છે? જી પ્રીતિબેન, આપની વાત સાથે હું મહદઅંશે સહમત એટલે નથી થતો કે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ નથી હોતું, લોંગ ટર્મ પ્લાનિંગ હોય છે. અને અમારી જે સરકાર છે, માન્ય નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જે કામ કરી રહી છે, એમાં અમે આવતા ઇલેક્શન કે નજીકની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બજેટનું પ્લાનિંગ નથી કરતા. વી પ્લાન ફોર નેક્સ્ટ જનરેશન. ઓકે. અને એના માટે શું જરૂરી છે, 2047 જ્યારે કન્ટ્રી પોતાનું 100th યર ઓફ ઇન્ડિપેન્ડન્સ જ્યારે સેલિબ્રેટ કરતું હશે, ત્યારે કેવી માળખાકીય સુવિધાઓ આપણે જોઈએ છે, કેવી હેલ્થ સુવિધાઓ જોઈએ છે, કેવી એગ્રીકલ્ચર રિફોર્મ્સ આપણે જોઈએ છીએ, કેવા એજ્યુકેશનલ રિફોર્મ્સ આપણે જોઈએ છે. તો આ બધા પાસાઓનો વિચાર કરીને એનો પાયો અત્યારથી નાખવો, એનું ફાઉન્ડેશન અત્યારથી સેટ કરવું અને એને દિશા અત્યારથી આપવાનું કામ આ સરકાર કરી રહી છે. આપ જોશો તો 2014થી જે ગવર્મેન્ટનું ફોકસ છે એ મેઇનલી મેક્રો ફેક્ટર્સ ઉપર છે. જે રીતે દિવાંશભાઈએ કીધું કે જે માઇક્રો ફેક્ટર્સ છે, જેવી રીતે કે ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ્સ છે, જે ડાયરેક્ટ સેલેરીડ ક્લાસ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એમને સીધું અફેક્ટ કરતું હોય છે. એટલે એ વિષય સ્વાભાવિક છે કે તરત ઉડીને આંખે વળગે. અને જ્યારે મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ ઉપર ગવર્મેન્ટ કામ કરતી હોય છે, કોઈ પણ સરકાર કામ કરતી હોય છે, તો એના જે બેનિફિટ્સ હોય છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થાય છે, એનાથી જે ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને એક્સપોર્ટ્સને જે બેનિફિટ મળે છે, એના કારણે જે ગ્રોથ થાય છે અને એના કારણે જે જોબ ક્રિએશન્સ થાય છે, ટેક્સ રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે. આપ જોઈ શકો છો કે જીએસટી જ્યારે અમલમાં આવ્યું ત્યારે એવરેજ મંથલી કલેક્શન આપણું 0.9 લાખ મતલબ 90,000 કરોડ પર મંથ એવરેજ કલેક્શન હતું આપણું. અને અત્યારે જ આ વર્ષનું આપણે જો એવરેજ કાઢીએ તો ઇટ ઇઝ 1.49 લાખ કરોડ, 1.5 લાખ કરોડે આપણે પહોંચી શક્યા છીએ. તો આ જે ઇફેક્ટ છે ટેક્સ કલેક્શનની, ડેફિનેટલી જો ટ્રેડ, બિઝનેસ, ઇન્ડસ્ટ્રી ફ્લરિશ ના થતું હોત તો ટેક્સ કલેક્શન વધવાનો સ્કોપ ના હોત. એવી જ રીતે જે જીડીપીનું જે અંદાજ સરકારે મૂક્યો છે 6.8 મુજબ, એ કોઈ પણ ઇમર્જિંગ ઇકોનોમીને તમે કમ્પેર કરો તો ઇન્ડિયા ઇઝ પરફોર્મિંગ ફાર મોર બેટર દેન એની અધર ઇમર્જિંગ ઓર ઇક્વિવેલન્ટ ઇકોનોમી. તેમ છતાં ક્યાંક જીએસટીનો વિરોધ તો થતો રહેતો હોય છે કે એના સ્લેબમાં થોડો બદલાવ કરવામાં આવે. આપણે આગળ વાત કરીશું. નરેન્દ્રભાઈ કોંગ્રેસના નેતા જોડાયેલા છે. નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે કે ફોરકાસ્ટિંગ એટલે પ્લાનિંગ બતાવવામાં આવે છે કે આગામી વર્ષમાં ભારત કેવું હશે. જી, આ બજેટ પર ખાસ અપેક્ષા છે અને ભારતીય જનતા પાર્ટીનું આ છેલ્લું બજેટ, એટલે મને લાગે છે કે ચૂંટણીલક્ષી બજેટ પણ હોઈ શકે. ઓકે. મહત્વની બાબત એ છે કે જે છેલ્લા 5 વર્ષની અંદર મોદીજીની સરકાર દ્વારા જે પ્રકારના વચનો આપીને જે પ્રકારની બજેટોમાં એલોકેશન્સ કરવામાં આવ્યા અને એના પછીની પરિસ્થિતિ શું થઈ. સૌથી મહત્વની બાબત કે 2 વર્ષ સુધી કોવિડની જે મારામારી થઈ એ પહેલાં જ આપણો જે દેશની વાતમાં મોંઘવારી, રોજગારી અને ઇન્કમ ટેક્સ, સામાન્ય રીતે કોઈની બજેટમાં 3 વસ્તુની અપેક્ષાઓ હોય. હવે 3 વસ્તુઓની હું વાત કરવા માગું છું. પહેલાં તો અત્યારે જે એસ્ટિમેટેડ જે બજેટ મૂકવામાં આવ્યું છે કે લગભગ 39 પોઈન્ટ સમથિંગ એટલે 40 લાખ કરોડ અને એની સામે રેવન્યુ 22 લાખ કરોડની આસપાસ છે. એટલે સરકાર ડેફિશિયટ કે ફિસ્કલ ડેફિશિયટની વાતો કરે એ કેવી રીતે કરશે એ તો ખ્યાલ નથી. આ તો ઇકોનોમિક સર્વે દ્વારા મોટા આંકડાઓની વાત છે. અમે એક જ વાત કરવા માગીએ છીએ કે એક કોઈ પણ બજેટમાં જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોથી એટલે છેલ્લા 5 વર્ષથી જે મોંઘવારી, બેરોજગારીમાં જે લોકો સપડાયેલા છે, સરકારે જે રાતોરાત જીએસટીનું જે ભાર જે લોકો પર નાખ્યો, એની અંદર લોકોની ખૂબ મોટી અપેક્ષા છે. કારણ કે માણસ તો બહાર આવી શક્યો નથી. આ ફુગાવાનો દર પણ જોઈ શકો છો તમે. જે પ્રકારે આંકડામાં કહ્યું કે એસ્ટિમેટેડ જીડીપી કેટલું હોઈ શકે એ તો ભવિષ્યની વાત છે. પરંતુ સૌપ્રથમ અત્યારે બજેટમાં સામાન્ય વાત કરીશ કે ઇન્કમ ટેક્સ એટલે કે ડાયરેક્ટ ટેક્સ હોય એના માટેની કોઈ સુવિધાઓ આપવાના છે કે નહીં એ અમારું એક્સપેક્ટેશન છે. સૌથી પહેલાં 5 લાખથી 10 લાખની ઇન્કમ સામે જે 20%નું છે એની અંદર કંઈ સુધારો આવે છે કે નહીં એ પણ જોવાની. પરંતુ જે પ્રમાણે ઇકોનોમિક સર્વેમાં તો સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ પ્રકારના ડાયરેક્ટ ટેક્સીસમાં કોઈ સામાન્ય માણસ, મધ્યમ વર્ગને કોઈ ફાયદો થવાનો નથી.
એટલે મહત્વની બાબત જી, એ છે કે બિલકુલ. રોજગારીની તકો ઊભી થવાની વાત હોય એમાં એ બહુ મહત્વની બાબત છે, કારણ કે જે પ્રકારે આપણે બિલકુલ નરેન્દ્રભાઈ, આપણે આગળ પણ બહુ ચર્ચા નીચે યથાવત ગયા. રાખીશું અને એવામાં આ સરકાર જી. વર્ષ 2023નું બજેટ બસ થોડીક જ વારમાં રાજ્ય રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ કે લોકોને ઘણી અપેક્ષા છે, ખાસ કરીને નોકરિયાત વર્ગને, કારણ કે આવક તો એની એ જ છે, પરંતુ ટેક્સના કારણે એમને ભાર અત્યારે વધી રહ્યો છે અને ટેક્સ સ્લેબમાં થોડા ફેરફાર કરવામાં આવે તેવી અપેક્ષા. ત્યારે નિમેશભાઈ, જો ફેરફાર જે દર વખતે અપેક્ષા હોય છે અને કહેવાય ગઈ વખતે ગયા બજેટમાં 2 ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા કે તમે અમુક જે છે ટેક્સમાં રાહત મેળવી શકો છો અથવા 2.5 લાખ સુધીની જે 5% છે 2.5 થી 5 લાખ ડાયરેક્ટ, પછી 20% ટેક્સ આવે છે. એ સ્લેબમાં કંઈક ફેરફાર કરવાની જરૂર લાગે છે હાલના તબક્કે આપને? છેલ્લે બજેટમાં 2017-18નું જે બજેટ આવ્યું હતું એ વખતે છેલ્લે ટેક્સ સ્લેબ રેટમાં ચેન્જીસ આવ્યા હતા, એ પછી અત્યાર સુધી કોઈ ચેન્જ આવ્યા નથી. જેમ આપણે કહ્યું કે લાસ્ટ બજેટમાં એ લોકોએ ન્યૂ ટેક્સ રિજીમ ને ઓલ્ડ ટેક્સ રિજીમ એ રીતે એક બાયફર્ગેશન એ ચોઇસ કરદાતા પર છોડી હતી કે તમે શું કરવા લાગો. પણ એની અંદર પણ આપણે જોઈએ જે રિઝલ્ટ એનું આવ્યું છે તો પ્રોબેબલી 19% જેટલા ટેક્સ પેયરે જ ન્યૂ રિજીમને સિલેક્ટ કર્યું છે, બાકી બધા અત્યારે ઓલ્ડ રિજીમમાં જ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. તો ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આ 2.5 લાખની લિમિટને 5 કરી દેવામાં આવે અને 5 થી 10માં જે 20%નો દર છે એને રિડ્યુસ કરીને 10% કરવામાં આવે અને ત્યારબાદ 20%થી ઉપર 10 લાખથી ઉપર 20%નો સ્લેબ રેટ લાગવો જોઈએ, એવી રીતનું કંઈક હોવું જોઈએ, મારું સજેશન છે. ઓકે, અને એનાથી અર્થતંત્રને કેટલો ફાયદો થઈ શકે છે દિવ્યાંગભાઈ? કે કારણ કે અત્યારે નોકરિયાત વર્ગ એમાં પણ જોવા જઈએ તો પુરુષો હોય કે મહિલાઓ હોય, મને એક સમય યાદ છે મેં બજેટમાં એવું પણ આવ્યું હતું કે અવિવાહિત અને પરિણીત એ બંનેના ટેક્સ સ્લેબમાં ફેરફાર એક વખતે કર્યો હતો. હવે લોકો એ બી એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે ખરેખર પરિણીત હોય એમનામાં પણ કંઈક એમને ટેક્સમાં થોડી વધારે છૂટછાટ મળવી જોઈએ. હવે તો કેવું છે કે પહેલા મેલ અને ફિમેલ માટે બી પહેલા એક અલગ સ્લેબ રેટ હતો અને પણ હવે તો એવું પણ નથી રહ્યું અને હવે તો દેખવા જાઓ તો સિનિયર સિટીઝનને 5 લાખ સુધી મળે છે અને તમારી ઇન્કમ જો 5 લાખ સુધી હોય તો બી તમને એટલો જ બેનિફિટ મળે છે. એટલે પહેલા તો એવું કહીશ કે સિનિયર સિટીઝન જો મારી ઇન્કમ 5 લાખથી નીચે હશે તો મારી આવક પર ટેક્સ નહીં લાગે, કેમ કે 2.5 લાખથી 5 લાખ વચ્ચે જે ટેક્સ લાગે છે એમાં રિબેટ આપવામાં આવે છે, કેમ કે મારી આવક 5 લાખથી નીચે છે. હવે સિનિયર સિટીઝનમાં બી એ જ વસ્તુ છે કે 5 લાખ સુધી ડાયરેક્ટલી આપે, ભલે એમની ઇન્કમ ઉપર હોય. તો મને લાગે છે સિનિયર સિટીઝનને થોડો વધારે બેનિફિટ આપવો જોઈએ. હવે સ્લેબનો અલગ રીતે રિબેટ થ્રુ આપી શકે એ બી કરી શકે, કારણ કેમ કે સામે ખર્ચા વધ્યા છે એ લોકો માટે પણ, તો એ લોકોને પણ બેનિફિટ આપવો જોઈએ જે અપાયો નથી. અને 5 લાખથી નીચે હોય આવક તો પછી એ લોકોને બેનિફિટ આપે છે, પણ હું એવું વિચારું છું કે 2.5 લાખથી સીધી હવે સ્લેબ રેટ 5 લાખ જ કરી દેવું જોઈએ, વધારે સારું છે. અને મને એવું યાદ છે કે છેલ્લા 2 વર્ષ કે 1 વર્ષ પહેલા આપણે નાણામંત્રી બી એવું કીધેલું કે હવે આપણે ઇન્કમ ટેક્સ સરળ કરવું છે. સરળ કરવા માટે લોકોએ અલગ અલગ એક્ઝેમ્પશન નીકાળવાની વાત કરી હતી. તો એક્ઝેમ્પશન નીકાળવાની જગ્યાએ લાસ્ટ ટાઈમ એવું આવ્યું કે તમે એક નોર્મલ સ્કીમમાં જાઓ જ્યાં તમારે સ્લેબ રેટ એપ્લિકેબલ થશે, જેમાં ડિડક્શન મળશે, પણ તમારે નોર્મલમાં ના જવું હોય તો ડિડક્શન ક્લેમ ના કરો અને એમાં તમે જઈ શકો છો. એનાથી કોમ્પ્લેક્સિટી થોડી વધી છે, એટલે એને બી ધ્યાનમાં રાખવું જોઈએ. બિલકુલ, એ કહેવાય ને કે ક્યાંક નોકરિયાત વર્ગને ડાયરેક્ટ ફાયદો થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. નરેશભાઈ, આપે જે વાત કરી કે ફ્યુચરનું પ્લાનિંગ કરવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ભાર મૂકવામાં આવે છે, પણ અત્યારે ક્યાંક લોકો મોંઘવારીથી પણ એટલા જ પીડાઈ રહ્યા છે.